નમસ્તે દર્શક મિત્રો, આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ 13માં હું આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના કાર્યક્રમને અનુરૂપ એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો. આજની ક્વિઝનો પ્રશ્ન છે: આજના કાર્યક્રમની કઈ પ્રવૃત્તિમાં ચડતા ઉતરતા ક્રમ વિશે વાત કરવામાં આવી છે? 1. TLM નિદર્શન, 2. અભિનય ગીત, 3. બાળ વાર્તા. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબ. ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 92 78 59 086. દર્શક મિત્રો, આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી આપેલ ક્વિઝના પ્રશ્નોનો જવાબ આવતીકાલે 3:30 વાગ્યા સુધી અચૂક મોકલી આપશો. હવે કાર્યક્રમને આગળ વધારવા માટે હું અર્ચનાબેનને વિનંતી કરીશ. નમસ્તે દર્શક મિત્રો, આપ સૌ શિક્ષણમાં સર્જનાત્મકતા એપિસોડની શૃંખલાના ભાગ 1થી 12 નિહાળી ચૂક્યા છો અને આજે શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ 13 કાર્યક્રમમાં આજે પણ અમે આપની સમક્ષ વિવિધ પ્રવૃત્તિઓ લઈને આવ્યા છીએ. તો ચાલો નિહાળીએ સૌપ્રથમ પ્રવૃત્તિ અભિનય ગીત. અભિનય ગીતના શબ્દો છે: એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી, જેના પ્રસ્તુત કરતા છે પૂજાબેન મહેતા, સોનમબેન પરમાર, ઘટક પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, ઘટક અમરેલી 1, કુકાવા, જિલ્લો અમરેલી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. હો ઓ ચકલી ચી ચી ચી, હો ઓ ચકલી ચી ચી ચી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. હો ઓ ચકલી ચી ચી ચી, હો ઓ ચકલી ચી ચી ચી. પહેલી ચકલી ચોખા ખાંડે, બીજી મગડા ભરડે. પહેલી ચકલી ચોખા ખાંડે, બીજી મગડા ભરડે. ત્રીજી બેઠી કરે તડાકા, ત્રીજી બેઠી કરે તડાકા, ચોથી ચોખા ચાળે. હો ઓ ચકલી ચી ચી ચી, હો ઓ ચકલી ચી ચી ચી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી
દર્શક મિત્રો, આપ સૌએ સુંદર મજાનું અભિનય ગીત નિહાળ્યું. આપે જોયું કે આ ગીત દ્વારા બાળકોને 1 થી 10 અંક રમતા રમતા ખૂબ જ સરળ રીતે શીખવી શકાય છે. હવે નિહાળીએ બીજી એક સરસ મજાની પ્રવૃત્તિ, એ છે વાર્તા. વાર્તા છે દલા તરવાડી, જેના પ્રસ્તુતકર્તા છે નીરુબેન કરંગિયા, સંગીતાબેન પાટડિયા, ઘટક પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, ઘટક લાલપુર અને કાલાવડ, જિલ્લો જામનગર ગ્રામ્ય. એક દિવસની વાત છે. દલા તરવાડીની પત્નીને રીંગણાનું શાક ખાવાનું મન થયું. તેમણે દલા તરવાડીને કહ્યું, તરવાડી, ઓ તરવાડી, આજે તો મને રીંગણાનું શાક ખાવાનું મન થયું છે. રીંગણા લઈ આવો ને. દલો તરવાડી રીંગણા લેવા જાય છે. થેલી લઈને એક વાડીએ પહોંચે છે. આમ જુએ તેમ જુએ, પણ કોઈ માણસ દેખાતું નથી. વાડીમાં રીંગણા તો ખૂબ જ સરસ મજાના ઉગ્યા હતા, અને આ વાડી વસરામ ભુવાની હતી. તો દલા તરવાડી મનમાં વિચારે છે, રીંગણા તો ખૂબ જ સરસ ઉગેલા છે, કૂણા કૂણા, પરંતુ લેવા માટે પૂછવું કોને? પૂછ્યા વગર થોડું લેવાય. દલા તરવાડી પોતે જ વિચારે છે કે કોઈ નથી, તો લાવને હું આ વાડીને જ પૂછી લઉં. વાડી રે બાઈ વાડી. વાડી તે કાંઈ જવાબ આપતી હશે, તો દલા તરવાડી પોતે જ જવાબ આપે છે. શું કહો છો દલા તરવાડી? રીંગણા લઉં 2-4? અરે લ્યો ને 10-12. આમ પોતે જ જવાબ દઈને વાડીમાંથી સરસ મજાના રીંગણાની થેલી ભરી લે છે અને ઘરે જાય છે અને પોતાની પત્નીને થેલી આપે છે. અરે વાહ, આ રીંગણ તો બહુ જ સરસ છે. હું તો આ રીંગણાનું ભરેલું શાક બનાવીશ. હવે તો રોજ આવા જ રીંગણા લઈ આવજો હો. રીંગણા તો મને બહુ જ ભાવે. હા ભલે. તરવાડી તો રોજ વસરામ બુવાની વાડીએ જાય અને આમ જ વાડીને પૂછીને અને પોતે જ જવાબ આપીને રીંગણા લઈ આવે. એક દિવસની વાત છે. વાડીના માલિકે જોયું કે રોજ વાડીમાંથી રીંગણા ઓછા થતા જાય છે. આજે તો મારે જોવું છે કે રીંગણા કોણ ચોરી જાય છે. લાવ, હું આ ઝાડ પાછળ સંતાઈ જાઉં. દલો તરવાડી હાથમાં થેલી લઈને આવે છે અને તરવાડી વાડીને પૂછે છે, વાડી રે બાઈ વાડી, શું કહો છો દલા તરવાડી? રીંગણા લઉં 2-4? અરે લ્યો ને 10-12. ત્યાં તો ઝાડ પાછળ છુપાયેલા વસરામ બુઆ બહાર નીકળે છે અને દલા તરવાડીને પકડી લે છે. અરે દલા તરવાડી, તું રોજ મારી વાડીએથી પૂછ્યા વગર રીંગણાની ચોરી કરે છે. મને મૂકી દ્યો, મને મૂકી દ્યો. મેં ચોરી નથી કરી, વાડીને પૂછીને રીંગણા લીધા હતા. તો વાત એમ છે, તે વાડીને પૂછીને રીંગણા લીધા હતા. તો ચાલ, હું તને કુવાને પૂછીને ડૂબકા ખવડાવું. વસરામ બુઆ દલા તરવાડીને બાંધીને કુવામાં ડૂબકા ખવડાવવા માટે ઉતારે છે. અરે કુવો રે કુવો, કુવો તે કઈ જવાબ આપતો હશે, તો વસરામ બુઆ જ પાછો સામે જવાબ આપે છે. શું કહો છો વસરામ બુઆ? ડૂબકા ખવડાવું 2-4? અરે ખવડાવો ને 10-12. આમ વસરામ બુઆ 2-4 ડૂબકા ખવડાવે છે ને, ત્યાં તો દલા તરવાડી હાથ જોડીને કહે છે, મને માફ કરી દો, મને માફ કરી દ્યો. મેં ભૂલ કરી છે. આવી ભૂલ કોઈ દી નહીં કરું. હવે જોયું ને, પાછું આવું કરશો તો યાદ છે ને ડૂબકા. દર્શક મિત્રો, આપે સરસ મજાની વાર્તા સાંભળી અને નિહાળી. વાર્તા રજૂ કરવાના અનેકવિધ સ્વરૂપો છે, જેમાં વાર્તા ફ્લેશ કાર્ડ દ્વારા, સચિત્ર બુક દ્વારા, વિવિધ પપેટ્સ દ્વારા તેમજ બાળનાટિકા રૂપે પણ વાર્તા રજૂ કરવામાં આવે છે. અહીં આપે ગ્લોઝ પપેટ દ્વારા સુંદર મજાની વાર્તા નિહાળી. આપ પણ આપના બાળકોને આવી રીતે સરસ મજાની વાર્તાઓ અચૂક કહેશો, એવી મારી ખાસ વિનંતી. આંગણવાડી કાર્યકર બહેનો પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ગીત, વાર્તા, ઉખાણા, જોડકણા વગેરે વિવિધ પ્રવૃત્તિઓ તો કરાવે જ છે, પરંતુ પૂર્વ પ્રાથમિક શિક્ષણની અંદર વિવિધ સંકલ્પનાઓ શીખવવા માટે આંગણવાડી કાર્યકર બહેનો જુદા જુદા પ્રકારના TLM એટલે કે શીખવાના સાધનો બનાવી અને બાળકોને ખૂબ સરળતાથી સંકલ્પના શીખવતા હોય છે. તો આવો નિહાળીએ સૌપ્રથમ TLM. આ TLM છે ચડતો ઉતરતો ક્રમ અને ગણતરી, જેના પ્રસ્તુતકર્તા છે પ્રિયાબેન પરમાર, આંગણવાડી કેન્દ્ર ભસ્તાવાસ 1, સુમિતાબેન વ્યાસ, આંગણવાડી કેન્દ્ર ગાંધીનગર 2, ઘટક 1 અને 2,
જિલ્લો જામનગર કોર્પોરેશન. નમસ્તે દર્શક મિત્રો અને મારા વાલા બાળ મિત્રો. આજે આપણે આ TLM દ્વારા સૌપ્રથમ અંક, ચડતો ઉતરતો ક્રમ અને ગણતરી કરતા શીખશું. ચલો, આ ઢીંગલી બેન છે ને, એને પહેલું પગથિયું ચડાવો. ચડી ગયા હા, પગથિયું. આ કયો અંક છે? 1. ચલો, આમાંથી એકનું કાર્ડ ઉપાડીને ત્યાં મૂકો. આ 1. હા, સરસ. હવે એક વસ્તુની આપણે ગણતરી કરશું, એ આમાંથી ઉપાડો જોઈએ અને ગણતરી કરો જોઈએ. 1. સરસ. હવે આપણે ઢીંગલીને બીજું પગથિયું ચડાવશું. ઢીંગલી બેન ચડી ગયા બીજું પગથિયું. હા, હવે આ 2 છે. કયો અંક છે? 2. આમાંથી 2 નું કાર્ડ શોધીને અહીંયા મૂકો જોઈ. આ રહ્યું. સરસ. હવે આપણે 2 વસ્તુની ગણતરી કરશું. આમાંથી 2 વસ્તુ શોધીને અહીંયા ગણતરી કરો જોઈ. 1 અને 2. હવે ઢીંગલી બેનને આપણે ત્રીજું પગથિયું ચડાવશું. ઢીંગલી બેન ત્રીજું પગથિયું હા. ચડી ગયા. કયો અંક છે? 3. 3. હવે આમાંથી 3 નું કાર્ડ શોધીને અહીંયા મૂકો જોઈ. આ રહ્યું. સરસ. હવે 3 વસ્તુની ગણતરી કરશે આપણે બાજુમાં. 1 2 અને 3. સરસ. હવે ઢીંગલી બેનને ચોથું પગથિયું ચડાવશું. ચડાવો જોઈએ. ઢીંગલી બેન ચડી ગયા ચોથું હા, પગથિયું. હવે આ 4 છે. હવે આમાંથી 4 નું કાર્ડ શોધીને અહીંયા મૂકો. હવે આમાંથી 4 વસ્તુ શોધીને ગણતરી કરો. 1 1 2 3 4. હવે ઢીંગલી બેનને આપણે 5મું પગથિયું ચડાવશું. ચડાવો જોઈએ બેન. ચડી ગયા 5મું હા. પગથિયું. હવે આ 5 છે. હવે આમાંથી 5 નું કાર્ડ શોધીને અહીંયા મૂકો જોઈ. આ રાખ્યું 5. હા, સરસ. હવે 5 વસ્તુની ગણતરી કરશું આપણે. 1 2 3 4 5. સરસ. આપણે 1 થી 5 અંકનો ચડતો ક્રમ શીખ્યા, જેમાં આપણે જેમ જેમ પગથિયું ચડતા ગયા ને એમ એમ એક એક સંખ્યા વધતી ગઈ. હવે આપણે 5 થી 1 નો ઉતરતો ક્રમ શીખશું. આ કયો અંક છે? 5. હા, તો 5 વસ્તુની ગણતરી કરો. 1 2 3 4 5. હવે ઢીંગલી બેનને એક પગથિયું નીચે ઉતારો. ઢીંગલી બેન ઉતરી ગયા એક પગથિયું નીચે. હા, આ કયો અંક છે બેન? 4. આમાંથી 4 નું કાર્ડ શોધીને અહીંયા જોડ બનાવો જોઈ. 4. 4 વસ્તુની ગણતરી કરો. 1 2 3 4. સરસ. ઢીંગલી બેનને એનું નીચેનું પગથિયું ઉતરાવો. આ ઉતરી ગયા નીચે ઢીંગલી બેન. આ કયો અંક છે બેન? 3. 3 નું કાર્ડ શોધીને અહીંયા મૂકો જોઈ. આ 3. હા, હવે 3 વસ્તુની ગણતરી કરો અહીંયા. 1 2 3. વારે વાહ, સરસ. ઢીંગલી બેનને એનું નીચેનું પગથિયું ઉતરાવો. આ ઉતરી ગયા નીચે ઢીંગલી બેન. આ કયો અંક છે? 2. હા, તો 2 નું કાર્ડ શોધીને અહીંયા મૂકો. આ 2. હવે 2 વસ્તુની ગણતરી કરશું આપણે. આ 1 આ 2. હા, ઢીંગલી બેનને નીચેનું પગથિયું ઉતરાવો જોઈએ બેન. આ ઢીંગલી બેન ઉતરી ગયા. હવે આ કયો અંક છે બેન? 1 આમાંથી 1 નું કાર્ડ શોધીને અહીંયા મૂકો. 1 એક વસ્તુની ગણતરી કરો. 1. તો 5 થી 1 અંકનો ઉતરતો ક્રમ શીખ્યા, જેમાં જેમ જેમ આપણે પગથિયું ઉતરતા ગયા એમ એમ એક એક સંખ્યા ઘટતી ગઈ. તો આ TLM દ્વારા આપણે અંક, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ અને ગણતરી કરતા શીખ્યા. આ TLMનો ઉપયોગ આપણે નવેમ્બર માસના પહેલા અઠવાડિયાથી લઈને જાન્યુઆરી માસના છેલ્લા અઠવાડિયા સુધી કરી શકીએ છીએ. આ TLM મેં બિનજરૂરી પૂઠા, ઢાંકણ, રંગ અને ચાર્ટ પેપરનો ઉપયોગ કરીને બનાવ્યું છે. TLM બનાવીને આંગણવાડીમાં બાળકોને પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. નમસ્તે. આપ સૌએ નિહાળ્યું કે આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકોને ચડતો ઉતરતો ક્રમ સાથે અંકની ઓળખ અને જોડ બનાવી ખૂબ જ સરળતાથી પોતાના આજુબાજુમાંથી મળી રહેતા બોટલના ઢાંકણા, પૂંઠા વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી અને આ પ્રવૃત્તિને ખૂબ સરળ રીતે અહીં રજૂ કરી છે. હવે નિહાળીએ બીજું એક TLM નાનું મોટું અને જોડ બનાવવી, જેના પ્રસ્તુત કરતા છે કોમલબેન હુંબલ, આંગણવાડી કેન્દ્ર ચાંદ્રાણી 1, કોમલબેન વીરા, આંગણવાડી કેન્દ્ર મીઠા પસવારિયા, ઘટક અંજાર 2, જિલ્લો કચ્છ.
નમસ્તે દર્શક મિત્રો અને મારા વાલા બાળ મિત્રો. આજે ટોકરીમાં કેટલીક શાકભાજીઓ મૂકેલી છે, તેના દ્વારા આપણે બાળકને શાકભાજીની ઓળખ અને નાના મોટાની ઓળખ કરાવી શકીએ છીએ. તો ચલો બેન, આમાંથી ગમે તે એક શાકભાજી ઉપાડો. આને કઈ શાકભાજી કહેવાય? આ છે કાકડી. તો આમાં બીજી કાકડી લેવો જોઈએ. તો આમાંથી નાની કઈ છે અને મોટી કઈ છે? આ મોટી છે અને આ નાની છે. તો આમાંથી બીજું કોઈ બી ઉપાડો એક. ડુંગળી છે બીજી આમાં કોઈ? હા. તો ઉપાડો. આ મોટી છે અને આ નાની છે. સરસ. તો કોઈ બીજું શાકભાજી ઉપાડ્યો. એનું નામ શું છે? રીંગણ. આમાં કયું રીંગણ નાનું છે અને કયું મોટું છે? આ નાનું છે અને આ મોટું છે. તો બીજું શાકભાજી લ્યો. આ કયું શાકભાજી છે? આ ટમેટું છે. આમાંથી નાનું કયું છે અને મોટું કયું છે? આ મોટું છે અને આ નાનું છે. સરસ. આનું નામ શું છે? આ બટાકું છે. વેરી ગુડ. આમાં બીજું બટાટું છે કોઈ? હા. તો લઈ જવો. આમાંથી નાનું બટાટું કયું છે અને મોટું કયું છે? આ મોટું છે અને આ નાનું છે. સરસ. બેન, આ ભીંડું છે. આ મોટો છે અને આ નાનો છે. સરસ. અને હવે છે મરચાં. આ મોટું મરચું અને આ છે નાનું મરચું. સરસ. તો જોયું આપણે 3 થી 4 વર્ષના બાળકોને આપણે શાકભાજી દ્વારા ઓળખ કરાવી શકીએ. તેવી જ રીતે 4 થી 6 વર્ષના બાળકોને આપણે ચાર્ટ દ્વારા ઓળખ કરાવી શકીએ છીએ. તો આને કઈ શાકભાજી કહેવાય? આ છે ડુંગળી. તો આમાં બીજી ડુંગળી તો લગાવવો જોઈએ. એ કઈ ડુંગળી હતી, નાની કે મોટી? આ મોટી ડુંગળી હતી. આ કઈ શાકભાજી છે? આ છે ટામેટા. તો આમાં બીજા કોઈ ટામેટા છે? હા છે. આમાં કયું નાનું છે અને કયું મોટું છે? આ મોટા ટામેટા છે અને આ નાના ટામેટા છે. સરસ. આ કઈ શાકભાજી છે? આ છે કાકડી. તો આમાં કોઈ કાકડી મૂકેલ છે? હા છે. તો એ કઈ કાકડી છે, નાની કે મોટી? આ મોટી કાકડીઓ છે અને આ નાની છે. આ કઈ શાકભાજી છે? આ છે બટાકા. તો આમાં કોઈ બટાકા મૂકેલું છે? હા. આમાં કયું નાનું છે અને કયું મોટું છે? આ મોટા છે અને આ નાના છે. આ કઈ શાકભાજી છે? આ છે રીંગણા. એ નાનું છે કે મોટું? આ નાના છે અને આ મોટા છે. આ કઈ શાકભાજી છે? આ છે દૂધી. આ નાની છે અને આ મોટી છે. જોયું દર્શક મિત્રો, આપણે આ એક ચાર્ટ દ્વારા બાળકોને કેવી રીતના કાર્ડ ગોઠવણી કરી અને નાના મોટાની ઓળખ કરાવી શકીએ છીએ. તો આ TLM બનાવવા માટે આપણે માત્ર એક પૂઠું, ચાર્ટ પેપર અને થોડા સ્ટીકર જ લીધેલા છે. તમે પણ તમારા બાળકોને આ ઘરે પ્રવૃત્તિ કરાવી શકો છો. અસ્તુ. અહીં આપ સૌએ જોયું કે 3 થી 4 વર્ષના બાળકોને પોતાના સ્થાનિક વિસ્તારમાં પ્રાપ્ય એવા નાના મોટા શાકભાજી લઈ અને બાળકોને શાકભાજીની ઓળખની સાથે સાથે નાના મોટાની સંકલ્પના પણ શીખવી. સાથે સાથે 4 થી 6 વર્ષના બાળકોને શાકભાજીના કાર્ડ દ્વારા નાના મોટાની ઓળખ અને એની પણ જોડ બનાવતા શીખવ્યું. આંગણવાડી કાર્યકર બહેનોને મારી ખાસ નમ્ર વિનંતી કે આપ સૌ પણ આવા સરસ મજાના TLM બનાવી બાળકોને વિવિધ સંકલ્પનાઓ શીખવવાનો ખાસ પ્રયત્ન કરશો એવી આશા રાખું છું. આંગણવાડી કાર્યકર બહેનો પાયાના કર્મચારી તરીકે પોતાના વિસ્તારમાં ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે. તો આવો નિહાળીએ આંગણવાડી કાર્યકર બહેનોની આવી પ્રશંસનીય કામગીરી. આ વાત છે આંગણવાડી કેન્દ્રમાં સમાવેશનની. ઝોન સુરત, જિલ્લો વલસાડ, ઘટક પારડી 1, આંગણવાડી કેન્દ્ર ડહલી ધવલગીરી. આંગણવાડી કાર્યકર છે નિશલબેન પટેલ. આ પ્રશંસનીય કામગીરીમાં આંગણવાડી કાર્યકર અને પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા પોતાના જ વિસ્તારમાં ગૃહ મુલાકાત દ્વારા બાળકની દિવ્યાંગતાની ઓળખ કરી તેને મમતા દિવસે રિફર કરવામાં આવ્યું. વાલીનો સંપર્ક કરી તેને એ દિવસે ખાસ લાવી અને એની તપાસ કરાવવામાં આવી અને ત્યારબાદ તે ટીમ દ્વારા તેમને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું અને હોસ્પિટલની અંદર આ બાળકની નિઃશુલ્ક સારવાર અને નિયમિત કસરત પણ ચાલુ કરવામાં આવી. સાથે સાથે આ બાળકને આંગણવાડીમાં લાવવાની પણ શરૂઆત કરી અને તે બાળક નિયમિત સારવાર માટે અને કસરત કરવા જાય છે કે નહીં તેના પર પણ સતત દેખરેખ રાખી. સાથે સાથે આંગણવાડીમાં કરાવવામાં આવતી અભ્યાસક્રમ આધારિત વિવિધ પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓમાં પણ બધા જ બાળકોની સાથે આ બાળકને પણ જોડવામાં આવ્યું અને તેને પણ સામાન્ય બાળકોની જેમ બધી જ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી અને બાળક આનંદપૂર્વક બધાની સાથે સહભાગી થવા માંડ્યું. કાર્યકર બેનને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે નિહાળીએ બીજી એક પ્રશંસનીય કામગીરી. આ કામગીરી છે એક નવીનતમ પહેલની
જે ઝોન અમદાવાદ, જિલ્લો પાટણ, ઘટક સમી, આંગણવાડી કેન્દ્ર ગોચનાથ 1, 2, 3, 4, બાસ્પા 1, 2, 3, 4, 5, દાઉદપુરા 1 અને 2. આ પ્રશંસનીય કામગીરી જોઈએ તો જેની અંદર આંગણવાડી કાર્યકરે ગામ લોકોનો સંપર્ક કરી ગામના અગ્રણીઓ અને માતાઓ સાથે આંગણવાડીમાં લોકભાગીદારી મેળવવા માટે એક મિટિંગનું આયોજન કર્યું, જેમાં ગ્રામજનોની સાથે તેમણે આંગણવાડીમાં લોકભાગીદારી વિશે સાથે સાથે આંગણવાડીમાં બાળકોને નિયમિત મોકલવા બાબતે પણ વાતચીત કરવામાં આવી. એનું પરિણામ એ આવ્યું, ગામના અગ્રણી પોતે આ બાબતે સંમત થયા અને તેઓએ આંગણવાડીનું મામેરું એવું નામ આપી આખા ગામમાંથી લોકફાળો એકત્ર કરવાની શરૂઆત કરી અને 5 એવા વ્યક્તિઓ નિમ્યા કે જે આ લોકફાળો મેળવી અને બજારમાંથી આંગણવાડી કાર્યકરને આંગણવાડી સંચાલન માટે જરૂરી એવી વસ્તુઓ ખરીદવાનું પણ નક્કી કર્યું. અને તમે જોઈ શકો છો કે ફ્રીજ, પંખો, ઘડિયાળ, ગેસ સગડી, પાણીની ટાંકી, વોટર જગ, રસોઈ બનાવવા અને પીરસવાના સાધનો વગેરે વસ્તુઓ એ લોકોએ ખરીદી અને આંગણવાડી કાર્યકરને એક નક્કી દિવસે ગામ લોકો તરફથી આ બધી વસ્તુઓ આંગણવાડી કાર્યકરને સુપ્રત કરવામાં આવી. હવે બને એવું કે એક ગામમાં આવું થવાથી બાજુના ગામમાં અને એની પણ બાજુના ગામમાં પણ આવું સરસ આંગણવાડીનું મામેરું યોજવામાં આવ્યું અને આ 11 આંગણવાડીઓની ભેગી થઈ અને કુલ 7 લાખ રૂપિયાનું યોગદાન મળ્યું છે. સાથે સાથે આંગણવાડીમાં બાળકોને નિયમિત મોકલવા માટે પણ વોટ્સએપ ગ્રુપ દ્વારા સતત વાલી સંપર્ક કરવામાં આવ્યો, જેની ફલશ્રુતિ રૂપે બાળકોની નિયમિત હાજરી 65% હતી, જે વધીને 95% થઈ છે. આ કામગીરી કરવા બદલ સર્વે 11 કેન્દ્રોના આંગણવાડી કાર્યકર, પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઇઝર, મુખ્ય સેવિકા, CDPO અને પ્રોગ્રામ ઓફિસર સાથે સાથે ખાસ તો ગામના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સુંદર કામગીરીમાં તમે પણ તમારું યોગદાન આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો. હું શર્મિષ્ઠાબેનને વિનંતી કરું છું. દર્શક મિત્રો, હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો. ગત ક્વિઝના વિજેતા છે અનિતાબેન સોળમિયા, જિલ્લો અમદાવાદ, તાલુકો વિરમગામ, માધવીબેન જોશી, અમરેલી, લીલિયા, હેતલબેન પટેલ, જુનાગઢ કોર્પોરેશન, રશ્મિતાબેન ત્રિવેદી, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા, રોશનીબેન રાઠવા, છોટાઉદેપુર, જેતપુર પાવી, મીનાબેન વસાવા, નર્મદા ડેડિયાપાડા, ભાગ્યશ્રીબેન મકવાણા, પાટણ ચાણસ્મા, મધુબેન પરમાર, બનાસકાંઠા કાંકરેજ, રંજનબેન બોરીચા, બોટાદ, અલકાબેન દેવમુરારી, ભાવનગર પાલીતાણા. આ 10 વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, આપ આવી જ રીતે અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળતા રહેશો અને ક્વિઝના પ્રશ્નોનો જવાબ આપી ક્વિઝના વિજેતા બનતા રહેશો. દર્શક મિત્રો, કાર્યક્રમના અંતમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું ICDS સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.